લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા ભગવાનનું ઘર સંસ્થાના લાભાર્થીઓને ટ્રાવેલિંગ ટિકિટ અર્પણ. લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે અને સમગ્ર ભાવનગર જિલ્લા અને ગુજરાતની અંદર લાયન્સ ક્લબ ઓફ સિહોરે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કારણ કે દરેક વ્યક્તિ નાનાથી માંડીને વયોવૃદ્ધ સુધીના વ્યક્તિઓના જીવનને સ્પર્શતા પ્રસંગો અને પ્રોજેક્ટો આ લાયન્સ ક્લબ કરી રહી છે. આ લાયન્સ ક્લબના તમામ સભ્યો એવા છે કે જે પોતાના ખર્ચે દરેક પ્રસંગો કરતા હોય, પ્રોજેક્ટો કરતા હોય અને એને નામ જ્યારે લાયન્સ ક્લબ દ્વારા જ આપવામાં આવે એવા અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ ડોક્ટર દશરથભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા આજે જબરજસ્ત પ્રોજેક્ટ હાથ લીધો છે અને એ માટે અમે બધા એકત્રિત થયા છીએ. અહીં સિહોરની અંદર એક ભગવાનનું ઘર નામની સંસ્થા ચાલે છે, જેમાં 104 વયોવૃદ્ધ નિરાધાર વ્યક્તિઓ કે જેમને ખરેખર રોજનું ભોજનથી માંડીને તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ, દવાથી માંડીને તમામ એ આપવામાં આવે છે. એવા દરેક વ્યક્તિ 104 વ્યક્તિઓને પોતાની પ્રજાપતિ સાહેબ દ્વારા એટલે કે લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા એવી કીટ આપવામાં આવે છે કે જેની અંદર મેડિસિન થી શરૂ કરી અને બ્રશ થી માંડીને સાબુથી માંડીને તમામ એની જે કોઈ જરૂરિયાત છે એ આપવામાં આવે છે. અને આને કારણે ખરેખર એક અમારા લાયન્સ ક્લબના પ્રવૃત્તિના પ્રોજેક્ટને આજે ખરેખર એક કલકી લાગી છે અને આ અમે અર્પણ કરીએ છીએ. અમને બહુ ખરેખર આનંદ થાય કે સિહોરમાં વિનુભાઈ ભટ્ટ સાહેબ કે જેમનું નામ છે અમારા મૃદુલાબેન, જેમની સાથે અમારે નોકરી કરવાની એક તક મળી છે, એમના દીકરા, એમના ચિરંજીવ આશીષભાઈ ભટ્ટ દ્વારા આ આખી સંસ્થા એ ખરેખર ચલાવવામાં આવે છે અને તમામ વ્યક્તિઓ એ નામી અનામી બધા એની અંદર સહયોગ આપી રહ્યા છે. આજે અમે આ એક કીટ અમારા ડોક્ટર પ્રજાપતિ સાહેબ, અમારા ડોક્ટર શ્રીકાંતભાઈ દેસાઈ, પ્રદીપભાઈ કંસારા, ડોક્ટર કલ્પેશભાઈ, ઉદયભાઈ અને અમારા ડોક્ટર પ્રશાંતભાઈ, અમારા ખાસ કરીને પ્રેસિડેન્ટ, અને યોગેશભાઈ મરોકા અમારા સેક્રેટરી થી શરૂ કરીને જે નામ આપીએ નાની ઉંમરના, આ બધાના સંયુક્ત ઉપક્રમે અમે આશીષભાઈની આ એક ખરેખર કીટ અર્પણ કરીએ છીએ પ્રજાપતિ સાહેબ. અને આશીષભાઈ એ તમામને અર્પણ કરે એટલે વિનંતી સાથે જય લાયનવાદ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.